નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. દિવસનો પાણી કાપ 35 દિવસ સુધી ઘટ્યો, પણ અંકલેશ્વરના ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. અંકલેશ્વરના ઉદ્યોગોએ પાણીના પુરવઠા અંગે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરતા ખેડૂતોમાં આનંદનો માહોલ. ભરૂચમાં મેદસ્વીતા શિબિર 2 નો પ્રારંભ. 30 દિવસ સુધી ચાલશે આરોગ્ય જાગૃતિ અભિયાન. ઉકાઈ જમણાકાંઠા નહેરના મેન્ટેનન્સની કામગીરી અર્થે 90 દિવસોના પાણી કાપની જાહેરાત પરત ખેંચ્યા બાદ સરકારે 35 દિવસો કર્યા છતાં અંકલેશ્વરના ઉદ્યોગોએ પાણીના પુરવઠા અંગે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જ પડશે. અંકલેશ્વર નોટિફાઈડ તંત્ર દ્વારા નહેર વિભાગ દ્વારા પાણી કાપ અંગે પરિપત્ર જારી કર્યા બાદ વૈકલ્પિક પાણી પુરવઠો મેળવવાની તૈયારીઓ કરી દીધી હતી, જેમાં ઝઘડિયાથી 8 MLD જેટલો પાણી પુરવઠાની જોગવાઈ કરાઈ હતી. ઉપરાંત જરૂર પડે તો નવા ભૂગર્ભ બોર ઊભા કરવાની તૈયારીઓ આદરી દીધી હતી. જોકે હવે થોડી રાહત સર્જાઈ છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં હાલ 25 દિવસ સુધી પાણી પુરવઠો પહોંચાડી શકાય તેટલી ક્ષમતા છે. આમ છતાંય દિવસ દરમિયાન પાણી કાપ તો લેવો જ પડશે. હવે આવા સંજોગોમાં ખાસ કરીને ઉદ્યોગોએ ના છૂટકે પાણીના ટેન્કરો બોલાવવા પડશે, જેની અસર ઉત્પાદન ખર્ચ ઉપર પડશે. આ અંગે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી. ઉકાઈ જમણાકાંઠાનો જે નહેરનો સપ્લાય છે ઇન્ડસ્ટ્રીઝ માટે અને રેસિડન્ટ માટે અંકલેશ્વરમાં, એ 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે બંધ રહેવાનો છે. પછીના 3 તબક્કામાં 8, 6 અને 10 એમ કરીને 4 વખત બંધ રહેવાનું છે. હું આપણા મંત્રીશ્રીનો આભાર માનું છું કે 90 દિવસની જગ્યાએ આપણને 35 દિવસ કરી આપ્યા, એટલે ઉદ્યોગોને પ્રમાણમાં મુશ્કેલી ઓછી પડશે. પણ 35 દિવસના કાપમાં અમારે રેસિડન્ટનો એરિયા બહુ જ મોટો છે, 3 એસ્ટેટના લોકો અહીંયા રહે છે, એટલે એમનો સપ્લાયનું અમારે પ્રાયોરિટી હોય, એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવામાં આવશે. એ એસોસિએશન દ્વારા પણ આપણને મીડિયામાં જણાવવામાં આવેલું છે. અને એ વખતે જે દર વર્ષે ટેન્કરથી જે ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય થાય છે એ સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લઈ એનું પ્રોડક્શન પૂરું કરશે. હવે આ 50-55 રૂપિયા KL પડતું હોય ને પેલું 200 થી 300 રૂપિયા KL પડતું હોય પાણી, એટલે એ સ્વાભાવિક છે કે કોસ્ટ થોડી પ્રોડક્શનની ઊંચી આવશે. પણ હવે સમય સંજોગોના આધારે બધા સહકાર આપે છે વર્ષોથી અને આપતા રહેશે. સાથે સાથે ઉદ્યોગોનું પ્રતિનિધિ એટલે કે એસોસિએશન નોટિફાઈડ અને GHC સાથે તે નર્મદાનો સેકન્ડ સોર્સ ઓલરેડી સ્ટડી થઈ ગયેલો છે. મારી વિનંતી છે કે બધા પાછા ચર્ચાઓ કરીને એ નર્મદાનો ભાડભૂત બેરેજ પૂરો થાય એ પહેલો આપણી લાઈન 24 કલાકના સોર્સની જે આયોજન કરેલ છે એ પૂર્ણ થાય એ માટે બધાએ સાથે રહીને પ્રયત્ન કરવા જોઈએ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોનો સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે 450 જેટલા ખેડૂતોને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેક્ટર ગૌરવ મકવાણા અને પાર્થ જયસ્વાલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર મળવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ અવસરે ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ અમે કલેક્ટર ઓફિસ પર સંમતિ માટે આવેલ છે. એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિ બેઠક મળી હતી. જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ જે કંઈક અમને ભાવો આપવામાં આવેલા છે એ ભાવો માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખાસ કરીને અમારા લોકલાડીલા મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ અટોદરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ. સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે. તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ. અને
ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારા ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે. અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલું છે એ મીડિયા, જો આ મીડિયા ના હતે તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકારશ્રી સુધી પહોંચતે નહીં. તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય તો એ મીડિયાનો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત માટે શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરમાં મેદસ્વીતા શિબિર 2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ શિબિર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી શહેરના 3 સ્થળોએ જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ, શક્તિનાથના માટરિયા તળાવ ખાતે અને વડદલાની સાઈ આશીષ સોસાયટી ખાતે દરરોજ સવારે 6:30 થી 8 વાગ્યા સુધી યોજાશે. મોટાપાથી પીડાતા લોકો માટે આયોજિત આ 30 દિવસીય શિબિરનો હેતુ યોગ અને આરોગ્યદાયક જીવનશૈલી દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવાનો છે. શિબિર દરમિયાન ભાગ લેનાર સાધકોના મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવશે અને નિષ્ણાત ડોક્ટરો તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ અંગે માર્ગદર્શન અપાશે. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને શંખનાદથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્રણેય સ્થળોએ કુલ 200 થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિબિરને ઉર્જાસભર શરૂઆત આપી હતી. આ અભિયાન દ્વારા યોગ બોર્ડ અને જિલ્લા સંકલન ટીમ ભરૂચ શહેરને સ્વસ્થ અને ફિટ બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ કેમ્પ સતત 1 મહિનો ચાલશે, એટલે ભરૂચ શહેરના જે લોકોએ આ કેમ્પમાં જોડાવાનું હોય તો એઓને પણ આ કેમ્પમાં વહેલી તકે જોડાય એ માટે એક આહ્વાન કરું છું. અને એના કારણે આપણું ભરૂચ પણ મેદસ્વીતા મુક્ત થશે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ પણ કહ્યું છે કે આપણા શરીરમાંથી મેદસ્વીતા મુક્ત કરવી હશે તો આપણા રોજિંદા વ્યવહારમાં 10% તેલ ઓછું કરવાનું છે અને આપણા રોજિંદા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખી અને ચરબી મુક્ત ખોરાક આપણે લેવાનો રહે કે જેના કારણે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ભારત એ આપણે એમાં સફળ થઈ શકીએ. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. भरूच में ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब की नियर श्रवण चौकड़ी. इस शोरूम में आपको घर एंड ऑफिसेज के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा. यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स. यहाँ है वॉल आर्ट्स का ह्यूज कलेक्शन, एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, सूदिंग डिफ्यूजर्स, डिजाइनर वॉल क्लॉक्स, क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी. एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो. प्रीमियम मैट्रेसेस, सॉफ्ट टच बेड शीट्स, कम्फी पिलोज, डिजाइनर रग्स और स्टाइलिश कर्टेन्स जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है. और यहाँ हर फर्नीचर आपकी डिजायर नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा, जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स,
डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स, एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू। तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे परफेक्ट टच, देन मीरा द डेकोर हब इज योर नेक्स्ट स्टॉप। एड्रेस है मीरा द डेकोर हब beside HP पेट्रोल पंप opposite शिल्पी स्क्वायर, श्रवण चौकड़ी, भरूच। Redefine your space only with मीरा द डेकोर हब। ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરિયા તળાવ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 2 નો શુભારંભ કરાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલી રહી છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક સિસ્પાજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 02નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચમાં માતરિયા તળાવ ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 02નો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, સામાજિક કાર્યકર દીપા માસી, જાયન્ટ ગ્રુપ ભરૂચના પ્રમુખ મણાલભાઈ કાપડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગ સહમંત્રી વિરેનભાઈ રામજીવાલા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગ ધર્માચાર્ય પ્રમુખ બિપિનભાઈ પટેલ, યોગ કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, સંચાલક પ્રકાશભાઈ પટેલ, સહસંચાલક પ્રીતિબેન સોલંકી અને અંજલિબેન ડોગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર હેમાબેન પટેલ, વન્નાબેન પાટીલ અને મીડિયા કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં યોગ સાધકો હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક સિસ્પાલજી દ્વારા ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત કેમ્પ 2 શરૂ થઈ ગયો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ મેદસ્વીતા કેમ્પનું આયોજન થયું છે। ભરૂચમાં પણ 3 જગ્યાએ મેદસ્વીતા કેમ્પ શરૂ થયો છે, માતરિયા તળાવ, GNFC અને વડોદરા ખાતે। તો આ મેદસ્વીતા કેમ્પ એક સક્સેસફુલ રહ્યો, એના રિઝલ્ટ સારા મળ્યા, બધાના 2 થી 8 કિલો જેટલા વેટ ઓછા થયા છે। તો મારી ભરૂચની જનતાને નમ્ર અરજ છે કે આ તમારી નજીકમાં જે મેદસ્વીતા કેમ્પ ચાલતો હોય એનો લાભ લો અને તમે સ્વસ્થ બની અને તંદુરસ્ત બનો, ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં તમે જોડાઓ, એ જ અપીલ છે। આમોદમાં તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ચોથો નવચંડી યજ્ઞ યોજાયો હતો। આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક વદ પાંચમના દિવસે ચોથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ જયેશ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। સાંજે 5 કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો, તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનોએ માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી। નવચંડી યજ્ઞ બાદ સમસ્ત ગામ લોકો સહિત આસપાસના ગ્રામજનોએ અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા છે, પરંતુ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજુ ગામના આગેવાનો ગોપાલભાઈ, સુરેશભાઈ, ભીખાભાઈ, ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સહકારથી આગળ પણ સુંદર કાર્યક્રમ કરતા રહીશું। આજ રોજ અમે તેલોડ ગામમાં આમ તો ઘણી નવચંડી કરી છે, પણ અમે પૂર્ણ પ્રતિષ્ઠા પછી એવું નક્કી કરેલું કે 5 નવચંડી કરીશું। 5 એટલે અમે માનતા રાખી હતી, પછી આગળ બી કન્ટિન્યુ કરીશું, પણ 5 નવચંડીમાં આજે ચોથી નવચંડી થઈ છે, જેમાં સમગ્ર ગામ વડીલો, ભાઈઓ, બહેનો, ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ વડોદરાથી અમારા લખીમાસી આવ્યા છે, એમના સન ગોપાલભાઈ આવ્યા છે, અમારા ઘનશ્યામભાઈ છે, એ અમારા ટીકાભાઈ છે, સુરેશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધાનો ખાસ એવો સાથ સહકાર હતો અને અમે તો ખાલી ઓર્ડર જ કરતા હોય છે, બાકી મેઇન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ, ગામનું સંગઠન રહે। અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધેલું કે ભાઈ ગામમાં ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ, જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘર આવે એ વિઘ્ન દૂર થાય, તો એ બી અમે ખાસ કરેલું। ગામની ફરી અમે દૂધ પછી જે પેલું જે હોય જે મહારાજ કહ્યું એ પ્રમાણે પણ બાકરને બધું કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું હવે દર નવચંડીમાં કરીશું। અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો। જય માતાજી। ચાલો, આજ રોજ તેલોદ ગામમાં
ચોથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વરાઈ માતાની કમિટીના સભ્યો એ પૂરો સહકાર સાથે આ નવચંડી યજ્ઞ સંપન્ન કરેલ છે. અને તેથી બહારથી પધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી એમનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયમાં આ રીતે નવા પ્રોગ્રામ અને આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું એવું અમને પ્રોત્સાહન મળે એ જય માતાજી. આમોદ તાલુકામાં ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના દોરા ગામે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દોરા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓની ઉત્સાહપૂર્વક આપ-લે કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મોદી સરકારના પ્રયાસોથી દેશ નવા ભારતના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે ઉપસ્થિત જનસમુદાયને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી. વધુમાં ધારાસભ્યએ દોરા ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ 30 જેટલા આવાસો મંજૂર થયાની જાહેરાત કરીને ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાંની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે દેવકિશોર સ્વામીએ સૌ કાર્યકરો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લો વિકાસના નવા શિખરો સર કરશે. દોરા મુકામે ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકા દ્વારા ઇખર જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન દોરા ગામે યોજાયું. જે સંમેલનની અંદર ગામથી સૌ કાર્યકર્તાઓ આવ્યા અને સ્નેહ મિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે, આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ મિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર સૌ આગેવાને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો. સરપંચ શ્રી તેમજ તેમના ચૂંટાયેલા જે સભ્યો, ડેપ્યુટી સરપંચ વગેરે, તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ઘનશ્યામભાઈ, તેમજ ઇખરના ઘનશ્યામભાઈ, તેમજ આછોદના ચૂંટાયેલા સભ્ય એવા મેલાભાઈ, સૌ તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખ, તેમજ એપીએમસીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ વગેરે સારી એવી સંખ્યામાં આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ એક સાથે મળીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યાતિ ભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના છે. અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 2 અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતીય શ્રમજીવીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક અકસ્માતમાં મોપેડ સવાર દંપતીને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે સારસા રાજપાડી માર્ગ પર સિંગ ચણાની લહેરી ફેરવીને ગુજરાન ચલાવતા 45 વર્ષીય રામબરેન મહેરાજદીન બહેલિયા રહેવાસી રાજપાડી મૂળ ઉત્તર પ્રદેશ રાજપાડી તરફ પાછા ફરતા હતા. આ દરમિયાન રાત્રિના 7:45 વાગ્યાના અરસામાં મધુમતી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ થવાને કારણે તેઓ લોહી લુહાણ થયા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળેથી અજાણ્યા વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેથી રાજપાડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટના ગોવાલી નજીકની છે, જ્યાં તારીખ 8મીના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં હાઈવા ટ્રકે એક્ટિવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઈ પટેલ અને તેમની પત્ની ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ ઝઘડિયા પોલીસે હાઈવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતોને લઈ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને
સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દિવસનો પાણી કાપ 35 દિવસ સુધી ઘટ્યો, પણ અંકલેશ્વરના ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. અંકલેશ્વરના ઉદ્યોગોએ પાણીના પુરવઠા અંગે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરતા ખેડૂતોમાં આનંદનો માહોલ. ભરૂચમાં મેદસ્વીતા શિબિર 2 નો પ્રારંભ. 30 દિવસ સુધી ચાલશે આરોગ્ય જાગૃતિ અભિયાન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.